વાયરા ધીમે વીજળો ડાળો, વાયરા ધીમે વીજળો ડાળો, મારો લાડકવાયો દેવનો દીધેલ છે.
વગડો ઉભો ભડકાલો બાંધો, તેજી ભરીને વગડો ઉભો ભડકાલો બાંધો. એની પૂરબ માહી તારનો ગેલ છે, એંદાણી એની પૂરબ માહી તારનો ગેલ છે. વાયરા ધીમે વીજળો ડાળો, વાયરા ધીમે વીજળો ડાળો. મારો લાડકવાયો દેવનો દીધેલ છે. તો કેરા કંઠે આજે, તું તો કેરા કંઠે આજે. તમરા બોલે તાન, તમરા બોલે તાન, પાવન પંથની કેડી એણે જગને ચીંધેલ છે. પાવન પંથની કેડી એણે જગને ચીંધેલ છે. चलकता हस्तो गोरो बाग, माना है ये है कि चलकता हस्तो गोरो बाग. મમતા કેરું આસુમાની આંખમાંથી જેલ છે, મમતા કેરું આસુમાની આંખમાંથી જેલ છે. વાયરા ધીમે વીજળો ડાળો, વાયરા ધીમે વીજળો ડાળો. મારો લાડકવાયો દેવનો દીધેલ છે. ઈસુ મારો લાડકવાયો, ઈસુ મારો લાડકવાયો, દીધેલ છે.
બીજો અધ્યાય તેના 10 અને 11 વચન તરફ ધ્યાન દોરવા પ્રયત્ન કરીશ. લુકની સ્પર્ધા બીજો અધ્યાય 10 અને 11. આપ જાણો છો તે પ્રમાણે પ્રભુ ખ્રિસ્તના જન્મની વાત ત્યાં નોંધવામાં આવી છે. પ્રભુ ખ્રિસ્ત જન્મી ચૂક્યા છે અને એના જન્મની વધામણી દૂતો દ્વારા તે દેશમાં જે ટીકા પાડવા તેઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે. આ દૂતો દ્વારા જે પ્રભુ ખ્રિસ્તના જન્મની વાત કરવામાં આવી એવા ખાસ શબ્દ છે જેના તરફ હું આજે તમને લઈ જવાનો પ્રયત્ન કરીશ. એમાં ઈશ્વરે બહુ મોટી વાત માનવ સમક્ષ જાહેર કરી છે. આપણો પ્રભુ ખરેખર બહુ જ મહાન છે. વાળો આપણા હૃદયના વિચારને વેગળેથી જાણી લે છે. વેગળેથી આપણે કહીએ નહીં તો પણ તે આપણને સમજી લે છે અને માટે આપણા કરતાં આપણી જરૂરિયાત વિશે એને વધારે ખબર છે. એ વધારે જાણે છે અને માટે એ એના સમયમાં આપણા માટે જે સારું છે, શ્રેષ્ઠ છે તે કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર જન્મ્યા ત્યારે સ્થિતિ બાઇબલ બતાવે છે અને ઇતિહાસ બતાવે છે તે પ્રમાણે એટલી સારી નહોતી. પાપ એની તમામ મર્યાદાઓ ઓળંગી આગળ વધ્યું હતું. એ મલાખી પ્રબોધક પછીથી માથીની સુવાર્તા આવે એ પહેલાંનો 400 વર્ષનો ઇતિહાસ એટલો કાળો હતો, એટલો ગંદો હતો કે જેને બાઇબલમાં સ્થાન આપવામાં આવ્યું નથી. એ હદે માનવ પોતાની જાતને નીચે લઈ ગયા હતા. કલ્પના કરીએ કે કેટલી ભયંકર પરિસ્થિતિ હશે કે જેની વાત બાઇબલમાં નોંધવામાં નથી આવી. લોકો ઈશ્વર સાથેનો સંબંધ ભૂલ્યા હતા. દેખાડો હતો. મંદિરમાં જે અર્પણો કાપવામાં આવતા હતા પુષ્કળ વધ્યા હતા. પુષ્કળ નાનું નહીં પણ મોટું અર્પણ કાપવામાં લોકો પડાપડી કરે અને એમ માને કે ઈશ્વર માટે મેં કંઈક કર્યું. પર્વોની ઉજવણી ધૂમધામથી થતી હતી. જબરજસ્ત નાચો, કૂદો, ખાઓ, પીવો, આનંદ કરો. ઈશ્વર ક્યાં ખોવાઈ ગયા હતા? આ બધામાં ઈશ્વર ક્યાં ખોવાઈ ગયા હતા? માનવ પોતાના માનવીય જીવનમાં એવો વ્યસ્ત થઈ ગયો હતો કે ઈશ્વર માટે એની પાસે સમય નહોતો. બીજું બધું જ માનવ કરતો હતો. બીજું બધું કરીએ છીએ પણ ઈશ્વર ક્યાં છે? ઈશ્વર શું અગત્યનું છે? કઈ બાબત ઈશ્વર માંગે છે અને ક્યાં માનવ બળી ગયો છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા પહેલાં, પૃથ્વી પર પ્રથમ આગમન પહેલાં આવી જ સ્થિતિ હતી.
કે જે આજે પણ છે. પ્રભુ ઘરમાં લોકોની હાજરી ક્યાં? હમણાં જ તમે એક સેકન્ડ માટે બહાર નીકળીને જશો તો અહીં ટોળું દેખાશે વાતો કરતા. અમે પ્રભુ માટે આ કરીએ છીએ, તે કરીએ છીએ. પ્રભુ કહે છે કે તમારા યજ્ઞાર્પણો કોણે માંગ્યા છે? એ યજ્ઞાર્પણો કે જે પ્રભુના નામમાં તમે કરો છો એ ત્યારે જ માન્ય છે કે જ્યારે પ્રભુ એમાં હોય. પ્રભુને બાજુ મૂકીને કરવામાં આવેલી બાબતને માટે પ્રભુ ઈસુએ બહુ મીઠો ઠપકો આપ્યો કે માર્થા, માર્થા, તું ઘણી બાબતો વિશે ચિંતા કરે છે, પણ જે જરૂરી છે તે એ કે મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે. લોકો જ્યારે ઈશ્વરને ભૂલી ગયા હતા, આમ એમ લાગે કે ના, ઈશ્વર એમના ડગલે ને પગલે છે, કેમ કે ઈશ્વર માટે જ બધું કરતા હતા. મેં કહ્યું તે પ્રમાણે કે એ સમયના યરુશલેમના મંદિરોમાં જે અર્પણો ચડાવવામાં આવતા હતા, બલિ કરવામાં આવતા હતા, કબૂતરથી લઈને મોટા હલવાન કાપવામાં આવતા હતા, એની સંખ્યા અગાઉ જે કરી હતી એના કરતાં વધારે હતી. એ સમયે પર્વોની ઉજવણી જે કરવામાં આવતી હતી એ અગાઉના પર્વની ઉજવણી કરતાં વધારે જોરદાર રીતે કરવામાં આવતી હતી, કેમ કે લોકોને સમજણ વધી, વ્યવસ્થાઓ વધી, કારણો વધ્યા, પણ ઈશ્વર ક્યાં? અને એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવીને માનવને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો શું જરૂરી છે, શું જરૂરી છે. 10મા વચનમાં દૂતે ભરવાડોને દર્શન આપતા કહ્યું કે બીઓમાં એક ડર, એક છુપો ડર માનવમાં હતો, અને એ ડરના કારણે જ આવું બધું કરીને પોતાની જાતને સંતોષ માનવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તમે જોજો, જ્યારે વ્યક્તિ કશું ખોટું કરે ને ત્યારે એ પોતાના પાપને ઢાંકવા પ્રવૃત્તિ વધારે કરે, અને એમ પોતાના મનને સંતોષ મનાવે કે મેં પ્રભુને માટે કશું કર્યું છે, હવે વાંધો નહીં, પેલું ભૂસાઈ ગયું. એક છુપો ડર માણસના જીવનમાં હતો. દાઉદ ભક્તની બહુ સરસ પ્રાર્થના હતી કે હે પ્રભુ, મને લાગનાર એ છુપા ડરથી તું મને બચાવ. અને માટે જ્યારે દૂતોએ ભરવાડોને દર્શન આપ્યું ત્યારે સૌથી પહેલી વાત ભરવાડો સમક્ષ દૂતો દ્વારા પરમેશ્વરે મૂકી તે એ બીસો નહીં, ડરશો નહીં. આ જ વાત 9 મહિના પહેલાં મરિયમને પણ લુક 1:30 પ્રમાણે કહેવામાં આવી હતી કે હે મરિયમ, બીસમાં ડરીશ નહીં. આ શબ્દ બાઇબલમાં દરેક વર્ષના દરેક દિવસને માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. શા માટે ડરવું નહીં? એનું કારણ ઇમાનુએલ એટલે દેવ આપણી સાથે છે. વાલાઓ, બાઇબલ આપણને એક એવા ઈશ્વરની ઓળખ આપે છે કે જે ઈશ્વર આપણને મુશ્કેલ સંજોગોમાં કે વિકટ પરિસ્થિતિમાં દૂરથી જોઈ રહેતો નથી, અથવા તો આપણા પૂર્વજ બાબા આદમના કારણે જે પાપ આવ્યું એના કારણે આપણે પાપી અવસ્થામાં આવ્યા છીએ, ત્યારે એ ઈશ્વર દૂરથી આપણને એમ કહેતો નથી કે હે માનવ,
તે કર્યું છે ને તું ભોગવ. કે દૂર રહીને ખાલી ડાહી ડાહી વાતો જ કરતા નથી. એ ઈશ્વર રોમન 5:6-11 પ્રમાણે આપણે જ્યારે નિર્બળ હતા, અધર્મી હતા, પાપી હતા, ભ્રષ્ટ હતા, દેવથી દૂર ચાલ્યા ગયા હતા અને દેવના શત્રુ બની બેઠા હતા, ત્યારે એ પ્રભુ તમારી ને મારી મદદે દોડી આવે છે અને એમ કહે છે, બીસમાં ડરીશ નહીં. તારા ડરનો નિકાલ કરવા માટે હું પૃથ્વી પર આવ્યો છું. પાપનું જ એક પરિણામ તે ડર છે વાલાઓ. અને માટે જ્યારે માર્કની સુવાર્તા 6 અધ્યાયમાં તમે જોશો તો શિષ્યો એ સમુદ્રમાં તોફાનમાં સપડાયા હતા, હલ્લેસા મારીને બચાવનો પ્રયત્ન કરી રહ્યા હતા અને હોડી બહુ ભયંકર પરિસ્થિતિમાં હતી. ત્યારે પાણી પર ચાલતા ચાલતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિષ્યોની પાસે આવે છે અને એમ કહે છે કે બીસો નહીં, એ તો હું છું. તમને હેરાન થતા જોઈને, તમને મુશ્કેલીમાં જોઈને તમારી મદદે આવનાર એ તો હું છું. મત ડર, ડરીશ નહીં, હબકી જઈશ નહીં, બીશ નહીં, એ તો હું છું. પ્રભુમાં પ્રિય વાલાઓ, જ્યારે એ હોડીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેઠા ત્યારે બાઇબલ કહે છે કે પવન બંધ થઈ ગયો, તોફાન શાંત થઈ ગયું. શિષ્યો આશ્ચર્યમાં મુકાઈ ગયા. આ તમારો ને મારો પ્રભુ છે. પાપના કારણે જે પરિસ્થિતિમાં આપણે છીએ ત્યાં આપણા બચાવને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉતરી આવીને એમ કહે છે, મત ડર, બીસ નહીં. તું જે સ્થિતિમાં છે ત્યાંથી તને બહાર કાઢવા માટે હું ઇમાનુએલ દેવ તારી સાથે રહેવા આવ્યો છું. બીસ નહીં. તું જેમાંથી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યો છે, કદાચ એમાંથી નથી નીકળી શકતો, હું આવ્યો છું તને બચાવવા. નાતાલનો આ સંદેશ છે વાલાઓ. અને માટે જ તો ઈસુ આવ્યા કે તમને ને મને એ બીકમાંથી બહાર લાવે, તમને ને મને એ મુશ્કેલ સંજોગોમાંથી બહાર લાવે, તમને ને મને એ પાપમાંથી છોડાવીને દેવના બાળકો તરીકે સ્થાપિત કરે. નાતાલનો અર્થ, હેતુ આ જ છે કે પ્રભુ તમને ને મને એમ કહે છે કે મત ડર, બીસ નહીં, હું આવ્યો છું. હવે હું તારી સાથે રહીશ. ભવિષ્ય કે જે તું જાણતો નથી, કેવું હશે, શું થશે, તને નથી ખબર, બીસ નહીં, હું તારી સાથે છું. તને હું દોરીશ, ચલાવીશ, રક્ષણ કરીશ, તારી જરૂરિયાતો પૂરી કરીશ, તારી સાથે રહીશ ને તને સફળ કરીશ. એ કહેવા તમારો ને મારો પ્રભુ આ પૃથ્વી પર આવ્યો. પણ એણે એક જ વાત કહી, તમારા ને મારા પાપ જે એને ને મને ને મારા ઈશ્વરને મારાથી દૂર કરે છે ને, એને દૂર કરવા માટે મારું સમર્પણ મારે પ્રભુને કરવું પડે. મરિયમે કહ્યું કે પ્રભુ હું તારી દાસી છું, હું તમને સમર્પિત થઈ જાઉં છું, તારા કહ્યા પ્રમાણે મારામાં થાવ. અને જ્યારે એ સમર્પણ એણે કર્યું ત્યારે ધન્ય મરિયમ બની ગઈ. ધન્ય મરિયમ. આપણું જીવન પ્રભુના હાથમાં સોંપ્યા વાળા. એની ને આપણી વચ્ચે જે કંઈ બાબતો છે તેને દૂર કરીએ. બીજી જે વાત 10મી કલમમાં દૂતોએ માનવને કહી તે કે હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું. અહીં આગળ આ જે શબ્દ લખવામાં આવે છે મોટો આનંદ, જૂના કરારમાં 2-3 જગ્યાએ એ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પહેલો કાળ વૃત્તાંત 29માં અધ્યાયમાં 20-22 વચનમાં ત્યાં દાઉદે 28મા અધ્યાયમાં તમે જોઈ શકો છો કે દાઉદે ઈશ્વરની આગળ એક ઈચ્છા જાહેર કરી કે પ્રભુ, મારે તારા મહિમાને અર્થે એક ભવન બંધાવવું છે, મંદિર બાંધવું છે. યરૂશલેમનું મંદિર બાંધવાની ઈચ્છા દાઉદે જાહેર કરી. ઈશ્વરે કહ્યું કે દાઉદ, તું વિચાર તો કર કે જેનો સમાવેશ આકાશોના આકાશ ન કરી શકે, એના માટે તું ઘર બાંધવાનો. પણ દાઉદ એમ કહે છે કે પ્રભુ, મારી ઈચ્છા છે કે હું મહેલોમાં રહું અને તમે એક તંબુમાં. એવું નહીં, મારા પ્રભુને માટે પણ એક સુંદર ભવ્ય ઘર હોય. અને પ્રભુએ જ્યારે દાઉદને કહ્યું કે ઓકે, 28મા અધ્યાયની 2, 3, 9મી કલમ તમે જોઈ શકો છો કે દાઉદને પ્રભુએ કહ્યું કે ઓકે, તું તો નહીં પણ તારો દીકરો સુલેમાન મારા માટે મંદિર બાંધશે. અને જ્યારે એ વિચાર પ્રભુએ આપ્યો ત્યારે બાઇબલ કહે છે, પહેલો કાળ વૃત્તાંત 29મા અધ્યાયની 22મી કલમમાં કે લોકોએ બહુ મોટો હર્ષ લોકોમાં થયું, બહુ મોટો આનંદ કર્યો. આ ખાલી આ વિચાર કે હવે અમારો પ્રભુ અમારી સાથે રહેવાનો છે, હવે અમારો પ્રભુ અમારી મધ્યે રહેવાનો છે. જે અગ્નિસ્તંભ અને મેઘસ્તંભ બનીને અમારાથી બહુ દૂર ચાલતા હતા, અમારી આગળ ચાલતા હતા, જેની સામે જવાની અમારી કોઈ હિંમત નહોતી કે લાયકાત નહોતી, જેને નરી આંખે કોઈ જોઈ શકે નહીં, એવા પ્રભુ હવે અમારી મધ્યે રહેવાના. આ વિચાર જ જ્યારે પ્રભુએ આપ્યો ત્યારે ત્યાં બહુ મોટો હર્ષ થયો, બહુ મોટો આનંદ થયો, એવું બાઇબલ કહે છે. અહીં આગળ દૂતોને જ્યારે વધામણી આપતા આ દૂતો કહે છે કે એ વિચાર શબ્દ સદે થઈને તમારામાં વસી રહ્યો છે, અમલમાં આવી રહ્યો છે કે દેવ પોતે તમારી સાથે તમારા જેવા માનવ બનીને તમારી મધ્યે રહેવા આવે છે. બીજો કાળ વૃત્તાંત 30મા અધ્યાયની 20મી કલમમાં પણ આ શબ્દ લખવામાં આવે છે, મોટો આનંદ, કે જ્યાં હિઝકિયાની આગેવાનીમાં 2 ખમીર રોટલીનું પર્વ પાળવામાં આવી રહ્યું છે. અને 2 ખમીર રોટલીનું પર્વનો મતલબ એ કે એ દિવસે ખમીર કે જે બગાડ છે એને દૂર કરવામાં આવે. હવે ખમીરને બાઇબલમાં પાપની સાથે ઘણી બધી જગ્યાએ સરખાવવામાં આવ્યો છે. એટલે જ્યારે તમારામાંથી ખમીરને દૂર કરવામાં આવે છે, તમારામાંથી બગાડને દૂર કરવામાં આવે છે, ત્યારે મોટો આનંદ ઉજવો અથવા તો મોટો આનંદ મનાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે તમારી ને મારી મધ્યે માનવ બનીને રહેવા આવે છે ત્યારે આપણામાંથી અને આપણી મધ્યથી પાપને દૂર કરવા એક ખમીરના સ્વરૂપમાં કે ખમીર રૂપી પાપને આપણામાંથી દૂર કરવા માટે આપણી મધ્ય આવ્યા. અને માટે ઘેટા પાળકોને આ દૂતો એમ કહે છે કે આ મોટો આનંદ કે તમારામાંથી હવે પાપ દૂર થશે. જે તમારી તાકાત બહારની વાત હતી, કોઈ માણસ પોતાને પાપથી દૂર કરી શકે એવી પરિસ્થિતિ નહોતી, પણ તમને એ પાપથી છોડાવવા અને તમારામાંથી એ પાપને દૂર કરવા માટે દેવ પોતે માનવ બનીને આવ્યો છે. અને આ એક બહુ મોટો આનંદ છે. નવા કરારમાં આ મોટો આનંદ શબ્દ બીજી પણ એક જગ્યાએ લખવામાં આવે છે, તે લુકની સુવાર્તા 15મો અધ્યાય અને 4થી કલમથી આગળ. ખોવાયેલો દીકરો, ખોવાયેલી અધેલી અથવા ખોવાયેલું ગેટું મળ્યું ત્યારે મોટો આનંદ મનાવવામાં આવ્યો. ખોવાયેલું પાછું મળ્યું ત્યારે જે આનંદ ઉજવવામાં આવ્યો તેને મોટો આનંદ એ શબ્દ વપરાવવામાં આવ્યો છે. દૂતોએ અહીં આગળ બહુ હેતુપૂર્વક આ શબ્દ વાપર્યો કે હવે જે માનવ ખોવાઈ ગઈ હતી એ પાછી મેળવવામાં આવશે. હવે જે માનવ ઈશ્વરથી દૂર
જતા રહ્યા હતા એને પાછા બોલાવવામાં આવશે. ખોવાયેલું મળ્યો જ છે, માટે મોટો આનંદ કરો અથવા તો મોટો આનંદ મનાવો. પ્રભુમાં પ્રિય વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા એ પહેલાં આનંદ કરવાનું કોઈ કારણ નહોતું, કેમ કે પાપનું રાજ વધ્યું હતું અને પાપનો મુસારો મરણ એમની સામે હતું. જ્યાં મરણ સામે છે, મરણ નિશ્ચિત છે, મરણ મુકરર કરી દેવામાં આવ્યું છે, ત્યાં આનંદ કઈ વાતનો કરીએ? પણ ઈસુના આગમનમાં દૂતોએ જાહેર કર્યું કે હવે મોટો આનંદ કરો, કેમ કે ઈશ્વર તમારી મધ્યે રહેવા આવ્યો છે. એટલું જ નહીં, પણ એ ઈશ્વર તમારામાંથી એ પાપ કે ખમીરને દૂર કરશે અને તમે જે ખોવાયા છો તમને શોધી કાઢીને પિતાની સાથે મુલાકાત કરાવશે. આ એક બહુ મોટા આનંદનું કારણ છે ને માટે તમે આનંદ કરો. મારામાંથી પાપ દૂર થાય છે એ વાતની ખુશી મને હોવી જોઈએ. મારો ઈશ્વર મારી સાથે રહેવા આવ્યો છે એ વાતની ખુશી હોવી જોઈએ. મારો ઈશ્વરનો મારી સાથે મિલાપ થઈ રહ્યો છે એ વાતની ખુશી હોવી જોઈએ. ત્રીજી અને છેલ્લી વાત 11મી કલમમાં કે આ જે વાત છે તે સર્વ લોકોના માટે છે. સર્વ લોકોના માટે, ફક્ત ખ્રિસ્તી લોકોને માટે નહીં, ફક્ત યહૂદી લોકોને માટે નહીં, પણ સર્વ લોકોના માટે. અને માટે જ્યારે પ્રકટીકરણને આપણે વાંચીએ છીએ, પ્રકટીકરણના 7મા અધ્યાયમાં, ત્યારે એ દુનિયાના અંતનું ચિત્ર બતાવે છે કે દુનિયાના અંતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે હલવાન છે તેની સમક્ષ બહુ બધા લોકો ઉપસ્થિત છે. અને એક વડીલે પ્રશ્ન કર્યો કે આ બધા લોકો કે જે હલવાન કે પરમેશ્વરના પુત્રની આગળ ઊભા છે એ લોકો કોણ છે? કે જેમણે સફેદ જબ્બા પહેરેલા છે, હાથમાં ખજૂરની ડાળી છે અને હાલેલુયાના પુકાર કરી રહ્યા છે. આ લોકો કોણ છે ને ક્યાંથી આવ્યા છે? ત્યારે એનો જવાબ ત્યાં આપવામાં આવે છે. જવાબ ત્યાં આપવામાં આવે છે કે સર્વ દેશમાંથી, સર્વ કુળમાંથી, દરેક જાતિમાંથી જે લોકો હલવાનના રક્તમાં પોતાને શુદ્ધ કર્યા છે ને એ લોકો ત્યાં છે. ત્યાં એ શબ્દ નથી કે કોઈ ચર્ચના લોકો છે. કોઈ ચર્ચનું નામ નથી, ન સીએનઆઈ, ન કેથલિક, ન મેથોડિસ્ટ, ન સાલ્વેશન, ને કોઈ ચર્ચનું નામ નથી. ત્યાં મંડળી શબ્દ પણ નથી વપરાયો. ત્યાં શબ્દ વપરાયો છે સર્વ કુળમાંથી, સર્વ દેશમાંથી, સર્વ જાતિમાંથી જે લોકોએ હલવાનના રક્તમાં પોતાને ઉજળા કર્યા છે એ લોકો ત્યાં છે. અને માટે જ્યારે ઈસુ આ પૃથ્વી પર જન્મ લઈને આવે છે ત્યારે દૂતો દ્વારા પ્રથમથી જ એ વાત જાહેર કરવામાં આવે છે કે આ ઈસુ જે જન્મ્યા છે એક તારણહાર તરીકે, તે કોઈ એક વ્યક્તિ કે સમાજને માટે નથી, કોઈ એક દેશને માટે નથી, એ સર્વ લોકોના માટે છે. અને જો એ સર્વ લોકોના માટે હોય તો વાલાઓ, તમારી ને મારી ફરજ છે, જવાબદારી છે કે જો એ મને મળ્યા છે તો મારે બીજા સુધી એ ઈસુને લઈ જવા જોઈએ. કેમ કે ઈસુ ફક્ત મારા માટે નહીં, સર્વ લોકોના માટે આવ્યા હતા. નાતાલ એ સુવાર્તા પ્રચારનું પર્વ પણ બની શકે છે. ઈસુ જે મારી સાથે રહેવા આવ્યો, ઈસુ કે જેણે મારામાંથી મારું પાપ દૂર કર્યું, ઈસુ કે જે સર્વને માટે આવ્યો, એ મારે હંમેશા યાદ રાખવાનું છે. પ્રભુ તમને મને એ વચન યાદ રાખવા કૃપા આપે. આવો પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. નાતાલનો ખરો અર્થ ઇમાનુએલ એટલે દેવ અમારી સાથે છે, કે જેણે અમારા પાપ પોતાના પર લઈને કાલવારીની ટેકરી પર પોતાનો જીવ આપ્યો. પ્રભુ, આ વાત મારા માટે છે, મારા કુટુંબને માટે છે, મારી મંડળીને માટે છે અને સમગ્ર વિશ્વને માટે છે. આ મોટા આનંદની સુવાર્તા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનનું અર્પણ તમને કરીએ છીએ કે પ્રભુ, અમારા જીવનથી તમે માન અને મહિમા પામો, કે જેથી કરીને આ નાતાલના પર્વમાં
ફક્ત વિધિ કે અન્ય કોઈ બાબતો પર્વની ઉજવણી જ નહીં, પણ ખરા અર્થમાં અમે ઈસુને અમારામાં સ્થાન આપીએ, અમારામાંથી પાપને દૂર કરીએ, મોટો આનંદ મનાવીએ અને બીજાઓને ઈસુ સુધી લઈ આવીએ. એ માટે અમારી સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માગું છું. આમેન. સાથે ગાઓ આજે જય જય ગાન, ગાઓ જય ગાન, આજે ગાઓ જય ગાન, તું તો સાથે ગાઓ આજે જય જય ગાન. સ્વર્ગવાસી દેવ આવ્યો માનવીની પાસ, ઋતુનો સ્વામી તે બન્યો અહીંના પ્રધાન. ગાઓ જય ગાન, આજે ગાઓ જય ગાન, તું તો સાથે ગાઓ આજે જય જય ગાન. રચ્યું સ્વર્ગ રચ્યું ઘર ગૌરવી રેખાન, તારી નારાને હટે સ્વીકારી ગમાન. ગાઓ જય ગાન, આજે ગાઓ જય ગાન, તું તો સાથે ગાઓ આજે જય જય ગાન. ગરીબ લાચાર પીડાયેલા પાપીઓને માન, ગરીબ થયો ઉતારવાને ધરી નહીં લાજ. ગાઓ જય ગાન, આજે ગાઓ જય ગાન, તું તો સાથે ગાઓ આજે જય જય ગાન. પતિતોને તારવાને કેવી કીધી રે, અધમો ઉતારવાને કેવો છે આપણે. ગાઓ જય ગાન, આજે ગાઓ જય ગાન, તું તો સાથે ગાઓ આજે જય જય ગાન. દાદા અમે સૌ થઈએ નમ્ર તુષ્યમાન, સ્મરી તારી પ્રીતિ અમે ગાઈએ જય ગાન. ગાઓ જય ગાન, આજે ગાઓ જય ગાન, તું તો સાથે ગાઓ આજે જય જય ગાન. આનંદીના તાલ તને સ્મરીએ રીત, પ્રભુ ઈસુ તારું મને ધરીએ કચી. ગાઓ જય ગાન, આજે ગાઓ જય ગાન, તું તો સાથે ગાઓ આજે જય જય ગાન. ગાઓ જય ગાન, આજે ગાઓ જય ગાન, તું તો સાથે ગાઓ આજે જય જય ગાન. ભક્તિ સભા પૂર્ણ થયા બાદ નવા વિશ્વાસીઓ માટેની સંગત પ્રભુ મંદિરમાં જ મળશે, પણ ક્વાયર પણ પ્રેક્ટિસ માટે મળવાનું છે. તો ક્વાયર આ બાજુ હશે, તો નવા વિશ્વાસીઓની સંગત પેલી બાજુ મળશે. થોડુંક લેટ નવા વિશ્વાસીઓની સંગત રહેશે, ત્યાં સુધી ક્વાયરની પ્રેક્ટિસ પૂર્ણ થઈ જશે અડધા કલાકમાં. યસ, તો એની તમે કાળજી લેશો. આવો આપણે આપણા દાનોને પ્રભુના હાથમાં સોંપતા પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે નાતાલના પર્વ સમયે અમારા પર એટલો બધો પ્રેમ કરતા પૃથ્વી પર ઉતરી આવ્યા કે તમે તમારામાં અમારી સર્વ અરજો ગરજો પૂરી કરી. અમારા માટે કશું જ સારું રોકી ન રાખતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દરેક આશીર્વાદો તમે આપી દીધા. પ્રભુ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. તમે આપેલા આશીર્વાદોમાં અમે તમારો મહિમા કરતા બીજાઓ માટે પણ આશીર્વાદનું કારણ બનીએ તેવી કૃપા તમે થવા દો. અને માટે અમારું જીવન અને અમારું દાનરૂપી અર્પણ બંને તમારા ચરણોમાં મૂકીએ છીએ. તમારા મહિમાને અર્થે તે વપરાય તેવી કૃપા થવા દો. દાન આપનાર પ્રત્યેકને તમારા પુષ્કળ આશીર્વાદ આપો. ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય
જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, બુંદાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ આપણા પરિવાર, આપણી મંડળી અને ખ્રિસ્ત પર પ્રેમ રાખનાર સર્વ વહાલા પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.